મિત્રો ઉઠી ગયા અને વાગી રહ્યા છે 6:30. હવે ટાઈડનું ઉઠવું પડે છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આપણે આવી ગયા ભાણવા અને જવાનું આપણે જારેરા. બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. આમાં બધી સુનસાન દુકાનું પકાનું બધું બંધ છે અત્યારમાં. હજી કોઈ કાંઈ આવ્યું નથી. આપણે જારેરા જવાનું છે. તો મિત્રો બે ગયા રિક્ષામાં અને ભાણવાથી હવે નીકળીએ અહીં જઈએ જારેરા જવા માટે. બ્લોગમાં જોડાઈ છે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પૂકી ગયા અહીં આપણે જારેરા, અને જારેરાથી હવે હાલીને જઈએ મંદિર બાજુ. આપણે તમે જોઈ શકો છો અંદર જઈએ અને જોઈએ પબ્લિક કેટલું છે, ટ્રાફિક કેવું છે. અંદર જઈએ એટલે ખબર પડે આપણે કેવું મંદિરનું બધું યાદ છે. આપણે એસકેબી આવ્યું છે, તો હવે જોઈએ આપણે મળે કે નહીં. હાલો તો જાય કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ દેજો. મિત્રો મંદિર પાસે પહોંચવા આવ્યો અને તમે ટ્રાફિકતા જોવો. ટ્રાફિક બહુ જ વાતો ભૂલી. તો મિત્રો આપણે પહોંચી ગયા છે જારેરા મંદિરે. તો ટ્રાફિક તો ખૂટી જ નહીં, ટ્રાફિક તો હજી બહુ છે. આપણે જાય જો દર્શન કરવા. ટ્રાફિક જ એટલું હે ને ગાઈસ, બહુ પગ મુકાય એટલી જગ્યા નથી. તો મિત્રો આજે છે દાસારામ બાપાનો 328મો જન્મ જયંતિ. અને તો મિત્રો આજે છે દાસારામ બાપાની 328મી જન્મ જયંતિ. એ નિમિત્તે આજે અહીંયા પ્રોગ્રામ ગોઠવેલો હતો. આપણે અત્યારે દિવસમાં તમને બતાવી દીધો. હવે નાઇટમાં શું શો છે એ બધું તમને બતાવશું. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. હવે તમને મંદિરનો વ્યૂ બતાવી દઉં.
આ છે વર્લ્ડની મોટી પાઘડી દાસારામ બાપાની. આ પાઘડીનો વર્લ્ડ રેકોર્ડ બનેલો છે. આ બધા કરતા મોટામાં મોટી પાઘડી તો કે આ પાઘડી છે. હવે મહારાષ્ટ્રનું જવાનું છે ગ્રાઉન્ડ ઉપર. આપણે મહારાષ્ટ્ર માટેનો પાસ લઈ લીધો હોય તો હવે આપણે મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય રમવા જાઉં. આવી ગયા છે દસારામ બાપાના મંદિરે ઝારેરાનું. તો અત્યારે તમને નાઇટનો વ્યૂ બતાવું મંદિરનો. સંત શિરોમણી શ્રી દાસારામ ધામ ઝારેરા. લાઇટિંગ સુવિધા ખૂબ જોરદાર છે. જોઈ શકો છો દુનિયામાં કઈ બીજી જગ્યાએ ડંકો ના વગાડ્યો, આ ડંકો વગાડ નહીં. આઈ માં આઈ વજે